હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંબેડકર ચેર દ્વારા વિકસિત ભારત 2047માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો વિષયો પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો। આ સેમિનારમાં અધ્યક્ષપદે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર કેસી પોરિયા અને યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર રોહિતભાઈ એન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારના મુખ્ય વક્તા તરીકે ડોક્ટર વિજયભાઈ ઝાલા તેમજ યોગેશભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર વિજયભાઈએ પોતાના વક્તવ્યમાં આ દેશના વિકાસમાં સંતો મહંતો તેમજ સમાજ સુધારકોના યોગદાનને નકારી શકાય તેમ નથી। તેમણે સંત રામાનુજન આચાર્યથી માંડીને સ્વામી વિવેકાનંદ, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી તેમજ સાંપ્રત સમયમાં કાર્યરત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યોની યાદ અપાવી તેમના જાણવા મુજબ કોઈ પણ મહાન ચરિત્રો 100 થી 150 વર્ષમાં ભૂલાતા જાય છે, પરંતુ વર્તમાનમાં પણ સ્વામી વિવેકાનંદ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ડોક્ટર હેડગેવારજીનું યોગદાન ભૂલી શકાય તેમ નથી। વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2023માં રાષ્ટ્રના બુદ્ધિજીવી વર્ગ અને સમગ્ર આલમને વિકસિત ભારત 2047નું લક્ષ્ય આપ્યું છે। તેને ચરિતાર્થ કરવા યુનિવર્સિટીના શિક્ષણવિદોએ પહેલ કરવી પડશે। તેના પર ફોકસ કરી પ્રત્યેક નાગરિકે દેશના વિકાસમાં હરણફાળ ગતિથી કામ કરવું પડશે, ત્યારે જ વડાપ્રધાન શ્રીના વિઝનને સાકાર કરી શકીશું। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બાબા સાહેબે વિકસિત ભારત માટેના 4 પિલ્લરો આઝાદી પહેલા સમજાવેલા છે। તે 4 પિલ્લરો છે યુવા વિકાસ, શોષિત અને પીડિત સમાજનો વિકાસ, મહિલા વિકાસ અને ખેડૂતોનો વિકાસ। બાબા સાહેબ ફક્ત દલિતોના જ મસીહા નહોતા, પરંતુ સમગ્ર આલમ માટે પણ કામ કર્યું છે। સર્વને લાગુ પડતું હિન્દુ કોડ બિલ માટે તેઓએ કાયદા પ્રધાન પદેથી પણ રાજીનામું ધરી દીધું હતું। સમગ્ર મહિલા આલમ માટેનો પ્રેગ્નન્સી એક્ટ લાગુ કરાવ્યો। વધુમાં ખેતી, પર્યાવરણ અને જળસંચય જેવા પ્રાકૃતિક વિષયોનું ચિંતન પણ બાબા સાહેબે કર્યું। સેમિનારના અધ્યક્ષ પદેથી કુલપતિશ્રીએ બાબા સાહેબને સામાજિક ચિંતક તરીકેની ઓળખ કરાવી તેમજ સમાનતા, ન્યાય અને માનવ ગૌરવની વાત કરી। ઉપરાંત પ્રત્યેક વ્યક્તિને વિકાસ માટેની તક મળશે તો જ સર્વાંગી વિકાસ થશે તેમ જણાવ્યું। આ ઉપરાંત સસ્ટેનેબલ ડેવલપમેન્ટની રજૂઆત પણ કરી। યુવાનો સાંપ્રત સમયમાં ટેકનોલોજીનો દુરુપયોગ ના કરે તેની પણ ચિંતા વ્યક્ત કરી હતી। ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ સાથે લગાવ ધરાવતી સંસ્કૃતિ છે, જેના પર ભાર મૂક્યો હતો। યુનિવર્સિટીના કુલસચિવશ્રીએ બાબા સાહેબના શિક્ષણ, સમાનતા અને ન્યાય અને લોકતંત્ર અને મૂલ્ય વિશે વિસ્તૃત વાત કરી। આ સેમિનારના બીજા વક્તા શ્રી યોગેશભાઈ પારેખે નાગરિક કર્તવ્ય અદા કરવાની વાત સમજાવી હક કરતા ફરજો અદા કરવા પર વધુ ભાર મૂક્યો હતો। તેમણે બાબા સાહેબને યાદ કરતા જણાવ્યું હતું કે આપણું બંધારણ આપણને સ્વતંત્રતા આપે છે કે નહીં તે સ્વચ્છંદતા સેમિનારમાં શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી ભીખાભાઈ પટેલ, શ્રી નિરંજનભાઈ પટેલ, પાલિકાના પ્રમુખ માનનીય હિરલબેન, શ્રી ચિરાગભાઈ પટેલ તેમજ શહેર અને જિલ્લા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર સેમિનારનું આયોજન આંબેડકર ચેરના કોઓર્ડિનેટર ડોક્ટર જયભાઈ ત્રિવેદી અને આંબેડકર ચેરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન શ્રી રીપેશભાઈ બારોટે સંભાળ્યું હતું અને અંતમાં ડોક્ટર રોશન અગ્રવાલે કાર્યક્રમની આભાર વિધિ વ્યક્ત કરી હતી।